ખેડાના ડાકોરમાં જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી થઈ। રાત્રે 12 વાગે રોહિણી નક્ષત્રમાં કૃષ્ણલલ્લાના જન્મની ઉજવણીમાં કાળિયા ઠાકોરને વિજય તિલક અને અભ્યંગ સ્નાન અને મહામૂલ્ય ઘરેણા વસ્ત્ર પહેરાવ્યા। 1.25 લાખનું હીરા રત્ન જડિત મુગટ, જેનું હવે કરોડોનું મૂલ્ય છે, શ્રીજીને ધરાવાયો। નિજ મંદિરની દિવાલ ઉપર કુમકુમ થાપા માર્યા। 16 શણગાર સર્જાયેલા કાળિયા ઠાકોરને સોનાની ટાટમાં કપૂર આરતી અને સોનાના પારણામાં કેવડાના શણગાર સાથે બિરાજમાન કરાયા। માખણ મિશ્રી અને પંજરીનો ભોગ ધરાવાયો। ઘણા દંપતીઓ પુત્રરત્નના આશીર્વાદ માટે બાળકોને કાના રૂપે મંદિર લાવ્યા। મંદિર રાત્રે પણ ખુલ્લું રહ્યું અને જય રણછોડ માખણચોરના નાદ સાથે વાતાવરણ કૃષ્ણમય જોવા મળ્યું। જન્મની વધાઈ આપવા આવ્યા છે ને આપ જોયું એમ 12ના ટકોરે ભગવાને તિલક કરીને જન્મની વધાઈ આપવામાં આવે છે। નિત્યક્રમ અનુસાર ભગવાને પારંપરિક અનંત વર્ષોથી આ જન્માષ્ટમીનો પર્વ ડાકોર મંદિરમાં ઉજવાય છે। વૈષ્ણવ સંપ્રદાય સનાતન ધર્મમાં જેનું વિશેષ મહત્વ છે ને એવું કહેવાય છે કે આ પર્વ નંદ ઘેર આનંદ કે આનંદ ઉત્સવનો આ પર્વ છે।